સુપ્રભાત, ગુડ મોર્નિંગ. મહદી પરિવાર તરફથી હું તમારી સંસ્કૃતની ટીચર ફરી એકવાર સ્વાગત કરું છું આજના વિડિયો લેક્ચરમાં. આપણે પૂર્ણ કર્યા આપણા 1 થી 11 ચેપ્ટર. ગ્રામરનો મુદ્દો લીધો આપણે વિભક્તિ પરિચય, જેમાં આપણે શીખ્યા કે કારકો અને ક્રિયાપદો આ બંનેનો ઉપયોગ કરી અને આપણે આપણા રોજબરોજની જે દિનચર્યા છે, આપણું જે કાંઈ કાર્ય છે એ દરેકને સંસ્કૃતમાં વાક્યરચના આપણે બનાવી શકીએ. સંસ્કૃત ભાષા શીખવા માટે, સમજવા માટે વિભક્તિ છે ખૂબ મહત્ત્વની છે, એ આપણને ખ્યાલ આવી ગયો. ખૂબ જ સરળ અને આસાન છે વિભક્તિ, અને એટલી જ સરળ એને યાદ રાખવી પણ છે. બસ થોડુંક એમાં ધ્યાન આપવાની જરૂર રહે છે. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 12, કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય, જેમાં હેમચંદ્રાચાર્ય વિશે થોડીક માહિતી છે. એમણે રચેલા ગ્રંથોની ટૂંકમાં માહિતી આપવામાં આવી છે. આગળ ધોરણ 9માં આપણે ગાંધીજી અને સ્વામી સત્યદેવ એના વિશેનો પાઠ ભણ્યા હતા. એટલે દરેક ધોરણમાં સંસ્કૃતમાં એક આવો પાઠ છે એ આપવામાં આવે છે કે આપણે કોઈ મહાન વ્યક્તિ, કોઈ વિદ્વાન વિશેની માહિતી છે એ મેળવી શકીએ. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે. હવે હેમચંદ્રાચાર્ય એ તો આપણને ખ્યાલ આવી ગયો, પણ કલિકાલ સર્વજ્ઞ એટલે શું, એવો આપણને એક પ્રશ્ન છે એ થાય છે. પણ એની માહિતી આપણને હમણાં મળી રહેશે. વિક્રમ સંવત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો. તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું. આ ચંગદેવે માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્ર સુરીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી. પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા. તે પછી માત્ર 21 વર્ષની વયે તેમણે સૂરીપદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સૂરીના નામે ઓળખાવા લાગ્યા. એટલે હેમચંદ્રાચાર્ય છે, એમનો જન્મ વિક્રમ સંવત 1145ની કાર્તિકી પૂર્ણિમા, એટલે જે 9 વર્ષ આપણે દિવાળી પછી શરૂ થાય હિન્દુ ધર્મ પ્રમાણે, એમાં કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામમાં તેમનો જન્મ થયો હતો. એ લોકો જૈન હતા, એટલે શરૂઆતમાં એનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું. પછી જ્યારે 8 વર્ષે તેમણે દીક્ષા લીધી, એટલે કે બધા જે સંન્યાસ લીધો, બધું મૂકી દીધું હોય, માતા પિતાને છોડી અને એ સંન્યાસ લઈ લે, એટલે એમણે દીક્ષા લીધી અને એમના ગુરુ હતા દેવચંદ્ર સુરી મહારાજ. દીક્ષા લીધી એટલે એનું નામ ચંગદેવમાંથી બદલી અને સોમચંદ્ર એવું રાખવામાં આવ્યું. આ સોમચંદ્ર છે એ 21 વર્ષના થયા. દીક્ષા લીધી
એમાં આગળ વધ્યા અને જ્યારે એ 21 વર્ષના થયા ત્યારે સૂરીપદ પ્રાપ્ત કર્યું. સૂરી એટલે એક આચાર્ય પદ, એક ઉચ્ચ પદ છે કે અત્યાર સુધી એ અભ્યાસ કરે કે બધું જ્ઞાન મેળવે, શીખતા હતા. હવે એણે બધું શીખી લીધું છે અને હવે એ બધાને શીખવાડવા માટે તૈયાર થઈ ગયા, સજ્જ થઈ ગયા છે, યોગ્ય થઈ ગયા છે. એટલે આપણે કેમ કે ભાઈ આપણું એજ્યુકેશન છે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણતા ભણતા અને માસ્ટર સુધી પહોંચીએ, એવી રીતે પણ એ સમયની જે શિક્ષણ વ્યવસ્થા હતી કે જે જ્ઞાન મેળવવાની પ્રોસેસ હતી એ પ્રકારની હતી કે જેટલું વ્યક્તિ ઝડપથી ગ્રહણ કરી શકે એટલો એ આગળ વધી શકે. એટલે માત્ર 21 વર્ષની ઉંમરે આપણે જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થાય, માનો આપણી ઓલી પ્રમાણે સિસ્ટમ પ્રમાણે ગણીએ તો આપણું ગ્રેજ્યુએશન પૂરું થયું અને આપણે કેમ કે ભાઈ PhDનું લેવલ પહોંચી ગયા, એ પ્રમાણે સોમચંદ્ર છે ગ્રેજ્યુએશનની ઉંમરે PhD થઈ ગયા હોય એ પ્રમાણે એણે 21 વર્ષની ઉંમરે સૂરીપદ છે મેળવ્યું હતું. અને જ્યારે એ એક દીક્ષાર્થીમાંથી એક આચાર્ય બન્યા, સૂરી બન્યા, એટલે એમનું નામ ફરી બદલી અને હેમચંદ્ર સૂરી છે એ રાખવામાં આવ્યું. પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓનો તેમણે અભ્યાસ કર્યો, તેમાં નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું. એ સમયે ઉપલબ્ધ વિદ્યા શાખાઓ આપણે આગળ પાઠમાં ભાઈ જોયું હતું, 9મા ધોરણમાં જોયું હતું કે ભાઈ વલ્લભી જે શિક્ષણ વ્યવસ્થા હતી, શિક્ષણ સંસ્થા હતી, ત્યાં જુદી જુદી 18 વિદ્યાઓ જેમ કે વેદો, ઉપવેદો, વેદાંગો, પુરાણો, એ બધા એનું જ્ઞાન આપવામાં આવતું હતું. એટલે અલગ અલગ વિદ્યા શાખાઓ તમને યાદ હોય તો એમાં એ બધી વિદ્યા શાખાઓ જોઈએ તો કે ભાઈ એમાં આયુર્વેદ ને એવું બધું આવી જતું, એટલે કે ઉપચાર સારવાર છે એ બધું આવી જતું, એટલે સાયન્સ આવી જતું. અર્થવ્યવસ્થા, ધન સંપત્તિ, પૈસા કઈ રીતે કમાવવા, કઈ રીતે વેપાર કરવો, એટલે કોમર્સ પણ આવી જતું. સંગીત કલા, નૃત્ય કલા, એ બધી કલાઓ એટલે આર્ટ્સ પણ આવી જતું. એટલે ટૂંકમાં જે આર્ટ્સ, સાયન્સ, કોમર્સ આપણે અત્યારે વિદ્યા શાખાઓ છે એ પ્રમાણે એ સમયે જે કાંઈ વિદ્યા શાખાઓ હતી, શસ્ત્ર અને શાસ્ત્ર બંને પ્રકારની, એ બધાનું જ્ઞાન છે એ એમણે વહેલાસર મેળવી લીધું હતું. એમાં તો એ નિપુણ થયા હતા, સાથે સાથે પોતાની કૃતિઓ છે એ પણ એ અલગ અલગ વિદ્યા શાખાઓની રચતા. જેમ કે સંગીતને લગતો કોઈ એમણે ગ્રંથ કે પુસ્તક લખ્યું હોય, કે અર્થ સંબંધી પૈસા બાબતે કંઈ લખ્યું હોય, કોઈ કાવ્ય સંબંધી ગ્રંથ લખ્યો હોય, કે કોઈ આપણા સ્વાસ્થ્ય બાબતે લખ્યો હોય. ટૂંકમાં બધી જે વિદ્યા શાખાઓ હતી એમાં એમણે પોતાની કૃતિઓ દ્વારા પોતાનું પ્રદાન છે, પોતાની સેવા છે આપી હતી, પોતાનું નામ છે એ બાબતમાં એમણે નોંધાવ્યું હતું. અને એટલા માટે આજે વિવિધ પ્રકારના જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું છે. એટલે દરેક પ્રકારનું, દરેક વિષયનું જ્ઞાન એમની પાસે હોવાથી એમને કલિકાલ સર્વજ્ઞ એવું બિરુદ છે એ પ્રાપ્ત થયું હતું. સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથાગાર પોતાની સાથે લઈને અણહિલપુર પાટણ આવ્યા. ત્યારે તેમને આવકારવા વિદ્વાનોનું એક વૃંદ પણ સામેલ હતું. આ વિદ્વાનોના વૃંદના અગ્રણી હેમચંદ્ર સૂરી હતા. સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના રાજા હતા. સોલંકી વંશ શરૂ હતો અને સોલંકી વંશના મહાન એવા રાજા સિદ્ધરાજ જયસિંહ જે ખૂબ જ દયાળુ હતા, એમણે માળવાના રાજા ભોજ વિશે છે પણ આપણે 9મા ધોરણમાં પાઠ ભણ્યા હતા, એમાં થોડી ઘણી માહિતી મેળવી હતી. તો
રાજા ભોજ છે એના ઉપર સિદ્ધરાજ જયસિંહ આક્રમણ કરે છે, યુદ્ધ કરવા જાય છે અને સિદ્ધરાજ જયસિંહ છે એમાં એ યુદ્ધમાં જીતી જાય છે. યુદ્ધ જીતી જાય છે એટલે ત્યાંની માળવાનો જે કાંઈ ધન સંપત્તિ છે એ બધી તો જયસિંહ લઈ જ લે છે, સિદ્ધરાજ લઈ જ લે છે. સાથે સાથે ત્યાંનો જે ગ્રંથાગાર એટલે કે જે પુસ્તકાલય છે, લાઇબ્રેરી છે, એ આખી લાઇબ્રેરી પણ એ સાથે લઈ અને અણહિલપુર પાટણ છે એ પોતાના રાજ્યમાં પાછો આવે છે. સામાન્ય રીતે રાજા જીત મેળવીને આવે એટલે નગરજનો છે રાજાનું સ્વાગત કરવા જાય છે. અહીંયા પણ રાજાનું સ્વાગત કરવા નગરજનો તો જાય છે, સાથે સાથે એક વિદ્વાનોનું વૃંદ એટલે ટોળું છે એ પણ જાય છે અને વિદ્વાનોના જે ટોળું છે ટોળાના આગેવાન હેમચંદ્ર સુરી હતા. શું કામ? તો કે રાજા છે એ પૈસા સંપત્તિ કરતાં પણ મહત્ત્વનું એવું જે છે એ આખું પુસ્તકાલય લઈને આવ્યા છે સાથે. એક તો રાજા ભોજ છે એ પોતે પણ એટલા વિદ્વાન હતા, કલાના પૂજક હતા, એને ખૂબ જ બધી જુદી જુદી કલાઓમાં રસ હતો, બધા વિષયોમાં રસ હતો. એમણે ખુદ પોતે પણ ઘણા બધા ગ્રંથો લખ્યા છે અને સિદ્ધરાજ એની ઉપર જીત મેળવી અને પોતા ત્યાંની રાજા ભોજની જે લાઇબ્રેરી છે, પુસ્તકાલય છે એને પણ સાથે લઈ આવે છે. એટલે કે જ્ઞાનનો વિસ્તાર થાય, શિક્ષણનો વિસ્તાર થાય, એ વાત સાંભળી, એ વાત જાણી અને હેમચંદ્ર પણ પ્રસન્ન થાય છે અને એ રાજાનું સ્વાગત કરવા માટે જાય છે. એમ કહેવાય છે કે કીર્તિ યસ્ય સહજીવતી, એટલે કે જેની કીર્તિ છે તે જીવતો રહે છે. ક્યારે? મર્યા પછી પણ. ટૂંકમાં જે વ્યક્તિએ કીર્તિનો મતલબ આપણે આગળ જોયું છે, ઘણીવાર શબ્દ આવે છે કે ભાઈ કીર્તિ એટલે શું? તો કે આપણે મેળવેલે માન, સન્માન, પ્રતિષ્ઠા, નામના, આપણે ઊભી કરેલી સમાજમાં લોકોમાં ઓળખ. તો એ જે ઓળખ છે, જે માન સન્માન છે એ જ આપણી કીર્તિ છે. એ કીર્તિ છે એ શું છે? તો એ જીવંત રહે છે. ક્યાં સુધી? આ જીવન, મૃત્યુ પછી પણ. આપણે 10-12 બંગલા હોય, ગાડી હોય, કરોડપતિ હોઈએ, પણ સમય સાથે લોકો ભૂલી જાય. યાદ કોને રાખે છે? તો જે વ્યક્તિનું કંઈક આદર્શ, કંઈક નામ હોય, એણે કંઈક પ્રતિષ્ઠા ઊભી કરી હોય, માન સન્માન મેળવ્યા હોય, એ લોકોને હંમેશા લોકો યાદ કરે છે. આપણે મુકેશ અંબાણીને, અનિલ અંબાણીને ઓછા યાદ કરીએ છીએ, ધીરુભાઈ અંબાણીને વધારે યાદ કરીએ. શું કામ? તો કે ધીરુભાઈ છે એક નાનકડા એવા ગામમાંથી એ મહાન વ્યક્તિ બન્યા કે એણે આપણા દેશમાં આવી મોબાઈલની છે સુવિધા સારી રીતે ચાલે એવી સુવિધા ઉપલબ્ધ કરાવી. આપણે ગાંધીજીને યાદ કરીએ છીએ, સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ છીએ. એ લોકો કરોડપતિ નથી, ધન સંપત્તિમાં એ લોકો પાસે કાંઈ વસ્તુ નથી, માત્ર 2-4 જોડી કપડાં, બીજું કાંઈ નથી એ લોકો પાસે. પણ એમણે જે આપણા દેશ માટે, આપણા સમાજ માટે, લોકો માટે જે કાર્યો કર્યા છે એ કાર્યોના આધારે આપણે એને યાદ કરીએ છીએ. એના મૃત્યુ પછી, મૃત્યુના આટલા વર્ષો પછી પણ આપણે એને યાદ કરીએ છીએ. તો એ જ એમની સાચી કીર્તિ છે. એટલે કીર્તિ વસ્તુ એવી છે કે જેને મૃત્યુ પછી પણ લોકો યાદ કરે છે, જેના માધ્યમથી એ વ્યક્તિને યાદ કરવામાં આવે છે. આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી થતી હોય છે. એટલે ખરેખર જો કીર્તિ મેળવવી હોય તો એના માટે લક્ષ્મી મતલબ પૈસા એની જરૂર નથી, પણ સરસ્વતી એટલે કે જ્ઞાનની જરૂર છે. જેટલો વ્યક્તિ જ્ઞાની હોય છે એટલો એ વધારે મહાન, એટલો એ વધારે વિદ્વાન હોય છે. તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી. એટલે સિદ્ધરાજ છે એ જ્યારે ઘણીવાર ઘણી જગ્યાએ યુદ્ધ કરવા જતો હોય છે, રાજા છે એટલે એ યુદ્ધ કરીને આવે તો સામાન્ય રીતે જ્યારે જીતીને આવે એટલે નગરજનો છે, કુટુંબજનો છે, એમનું સ્વાગત કરવા જતા હોય છે. પણ જ્યારે એ રાજા ભોજને હરાવી એનું પુસ્તકાલય, એની લાઇબ્રેરી, એનો જે ગ્રંથ ભંડાર છે એ સાથે લઈ આવે છે, ત્યારે જે મોટા મોટા વિદ્વાનો છે
એ વિદ્વાનો પણ એનું સ્વાગત કરવા જાય છે ત્યારે સિદ્ધરાજ જયસિંહને સમજાય છે કે ખરેખર શું મહત્ત્વનું છે, કીર્તિ મહત્ત્વની છે. અને કીર્તિ કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો કે કીર્તિ સરસ્વતી એટલે કે જ્ઞાનથી પ્રાપ્ત થાય છે, નહીં કે લક્ષ્મી એટલે કે ભૌતિક સંપત્તિથી. એટલે સિદ્ધરાજ જયસિંહને આવું સમજાઈ જાય છે. એટલે હેમચંદ્રાચાર્ય પાસે જઈ અને એમને વિવિધ સાહિત્ય રચવા માટે પ્રાર્થના નિવેદન કરે છે. વિશેષ આગ્રહ કરીને તેમની પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો. એટલે સિદ્ધરાજ જયસિંહ છે એમણે હેમચંદ્રાચાર્યને નિવેદન કર્યું, આગ્રહ કર્યો એક સંસ્કૃતનો વ્યાકરણ ગ્રંથ રચવાની. આ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન નામે પ્રસિદ્ધ છે. હેમચંદ્રાચાર્ય જે વ્યાકરણ ગ્રંથ લખ્યો એમાં સિદ્ધરાજનું સિદ્ધ અને હેમચંદ્રાચાર્યનું હેમ, આવી રીતે એણે સિદ્ધહેમ શબ્દાનુશાસન એવો વ્યાકરણનો ગ્રંથ છે એ લખ્યો. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. આ જે ગ્રંથ છે સિદ્ધહેમ શબ્દાનુશાસન એ જ્યારે તૈયાર થઈ ગયો, વ્યાકરણનો ગ્રંથ છે, જ્યારે તૈયાર થઈ ગયો એટલે હાથીની અંબાડી ઉપર રાજાની શોભાયાત્રા નીકળી હોય, રાજા પાલખીમાં બેઠ્યા હોય એવી રીતે એક ગ્રંથ છે એને હાથી ઉપર પાલખી બનાવી એમાં મૂકવામાં આવ્યો. રાજા અને હેમચંદ્રાચાર્ય બંને લોકોની સાથે પગેથી ચાલીને આખા નગરમાં એની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેથી કરીને લોકોને પણ ખ્યાલ આવે કે ભાઈ આવા ગ્રંથો છે, આવા પુસ્તકો છે જે આ ખરેખર આપણે શીખવા જોઈએ, સમજવા જોઈએ. એટલે પુસ્તકોનું ખૂબ જ મહત્ત્વ હોય છે એ આવા પ્રસંગોના માધ્યમથી આપણે જાણી શકીએ. આ જે ઘટના છે કે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની કે આવો મહાન ગ્રંથ છે, મોટો ગ્રંથ છે, એ આ રાજા અને લેખક એ બંનેના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યો અને સામાન્ય પ્રજા સુધી પહોંચાડવામાં આવ્યો. એનું મહત્ત્વ છે એ દર્શાવતા આ પાઠ છે અહીંયા રજૂ કરવામાં આવ્યો છે. અહીં એ તથ્યને ઉજાગર કરવાનો ઉપક્રમ રખાયો છે કે પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવા જેવી છે. એટલે આ પાઠ અને આ સમજૂતીના આધારે આપણને એવો ખ્યાલ આવી ગયો છે કે ભાઈ જે વ્યક્તિએ પોતાની કીર્તિ બનાવી રાખવી હોય, પોતાને નામ છે એ ઉચ્ચ કરવું હોય, વિદ્વાન બનવું હોય, મહાન બનવું હોય તો એને સાહિત્યની ઉપાસના કરવી જોઈએ. સાહિત્ય બાબતે પોતાનું યોગદાન છે એ આપવું જોઈએ અને વર્ષો સુધી લોકો એમને યાદ કરતા રહે. હવે આપણે જોઈએ, આગળ વધીએ પાઠમાં. વિક્રમસ્ય દ્વાદશામ શતાબ્દ્યામ સિદ્ધરાજઃ જયસિંહઃ માલવ વિજયમ કૃત્વા. વિક્રમની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર આક્રમણ એટલે કે માળવા ઉપર વિજય મેળવ્યો. વિજય અનંતરમ જયસિંહ નૃપતેઃ યશોવર્મણઃ સર્વં ધनं ગૃહીત્વા અણહિલપુરમ પ્રત્યાગતવાન. અહીંયા એક શબ્દ યશોવર્મણ આપ્યું છે, રાજાનું નામ, પણ એ થોડીક ભૂલ છે. ત્યાં યશોવર્મણની જગ્યાએ રાજા ભોજ છે એ આવે છે. વિજય બાદ જીત મેળવ્યા પછી જયસિંહ રાજા ભોજનું બધું ધન છે એ મેળવી ગ્રહણ કરી ને અણહિલપુર પાછા આવ્યા. એટલે કે વિક્રમની 12મી સદીમાં આપણે આગળ જોયું કે ભાઈ 11મી સદી છે એમાં હેમચંદ્રાચાર્યનો જન્મ થયો અને સિદ્ધરાજ છે એ માળવા ઉપર વિજય મેળવીને આવ્યો. એટલે બંનેનો સમય છે એ સાથે દર્શાવે છે. 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ છે
11મી સદીમાં 45માં જન્મ થયો, એટલે આગળના 50 કે 55 વર્ષ જેવું થયું. અને રાજા જયસિંહ છે, સિદ્ધરાજ છે, એણે માળવાના રાજા ઉપર આક્રમણ કરીને જીત મેળવી. અને જીત મેળવ્યા પછી જયસિંહ છે એ રાજા ભોજનું બધું ધન છે એ મેળવી પોતાના નગર અણહિલપુરમાં પાછા આવ્યા. ધનેન સહ તત્રત્યઃ ગ્રંથાગારો અપી તસ્ય હસ્તગતો જાતઃ. ધનની સાથે ત્યાંનો ગ્રંથાગાર પણ તેમણે હસ્તગત કર્યો. એટલે યુદ્ધ કર્યું. યુદ્ધમાં જે સિદ્ધરાજ જયસિંહ છે એ જીતી ગયો અને ત્યાંનું જે કાંઈ ધન સંપત્તિ હતી એ બધું એ સાથે લાવ્યો. ધન સંપત્તિની સાથે ત્યાંનો એટલે કે માળવાનો જે ગ્રંથાગાર, જે પુસ્તકાલય હતું એ પણ તેણે પોતાના હાથમાં પોતાના હસ્તગત કરી લીધું. અસ્મિન ગ્રંથાગારે બહવઃ અનુપમાઃ ગ્રંથાઃ આસન. આ ગ્રંથાગાર એટલે કે આ પુસ્તકાલયમાં ઘણા અનુપમ ગ્રંથો હતા. ખૂબ જ મહાન અને ખૂબ જ અનુપમ કહી શકાય કે જેને એની જેવા બીજા ગ્રંથ ન હોય એવા ઘણા બધા ગ્રંથો છે એ આ પુસ્તકાલયમાં હતા. તેષુ ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ ભોજવ્યાકરણમ અપી એકતમમ આસીત. તેમાં ભોજ દ્વારા રચવામાં આવેલ સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. તો સિદ્ધરાજ છે એ જે પુસ્તકાલય માળવમાંથી લઈને આવ્યો, માળવામાંથી, એમાં ઘણા બધા અનુપમ પુસ્તકો હતા. એ પુસ્તકોમાં એક સરસ્વતી કંઠાભરણ નામનું પુસ્તક હતું, જે ભોજ વ્યાકરણ, રાજા ભોજે વ્યાકરણનો ગ્રંથ લખ્યો એ હતો. એને ભોજ વ્યાકરણ પણ કહે છે અને એનું નામ છે સરસ્વતી કંઠાભરણ. રાજા ભોજે બનાવ્યું છે એ ગ્રંથ છે વ્યાકરણનો, એનું નિર્માણ એમણે કર્યું છે. એકદા સિદ્ધરાજ વિચારપથમ આરૂઢ. એકવાર સિદ્ધરાજ છે એ વિચારતો હતો. સહ અચિંતયત. તેણે વિચાર્યું, માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. સિદ્ધરાજ છે એ વિચારે છે કે ભાઈ માળવાના વિજયથી હું ઘણા બધા ધનનો છે એ સ્વામી બની ગયો. તસ્ય ગ્રંથાગારઃ અપી મયા પ્રાપ્તઃ. તેનું પુસ્તકાલય પણ મને પ્રાપ્ત થયું. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્તઃ. પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નથી. અતઃ એતાદૃશમ કિમ અપી કરણીયમ येन મદિયા કીર્તિ અપી તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્ય અસ્તિ. આથી મારે પણ એવું શું કરવું જોઈએ કે જેને કારણે મારી કીર્તિ પણ તેવી બને જેવી રાજા ભોજની છે. એટલે સિદ્ધરાજ છે એ યુદ્ધમાં જીત મેળવી, ધન મેળવી, પુસ્તકાલય સાથે લઈ પાછો આવે છે, જેમાં ઘણા બધા અજોડ કહી શકાય એવા ગ્રંથો હતા. જેમાં રાજા ભોજે લખેલો વ્યાકરણ ગ્રંથ સરસ્વતી કંઠાભરણ પણ હતો. એટલે આ બધું જોઈ અને સિદ્ધરાજ વિચારે છે કે ભાઈ મેં માળવા ઉપર વિજય કરી ને ત્યાંના ધનનો, પૈસાનો હું સ્વામી બન્યો, પુસ્તકાલય પણ મેળવ્યું, તો પણ મારી કીર્તિ એવી કેમ નથી કે જેવી રાજા ભોજની છે, જે ભોજ વ્યાકરણ લખીને એમણે પ્રેરવી છે. તો મારે પણ એવું કંઈક કરવું જોઈએ કે મારી કીર્તિ પણ એવી થાય, મારી નામના પ્રતિષ્ઠા પણ એવી થાય કે જેવી રાજા ભોજની છે.
एवं विचार्य सः जैनमुनिम् आचार्यं हेमचन्द्रं प्राप्तवान् निवेदितवान् च। अयि आचार्यवर्याः भवन्तो भोजव्याकरणसदृशं व्याकरणं विरचयन्तु येन भवतां मम च कीर्तिः अमरा भवेत् इति। आम विचारी ते જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે જઈ અને એમને નિવેદન કરે છે, અરે આચાર્યશ્રી, તમે ભોજ વ્યાકરણ જેવા કોઈ વ્યાકરણની રચના કરો જેનાથી મારી અને તમારી કીર્તિ અમર બને. એટલે સિદ્ધરાજ છે એ આવું બધું વિચારી પોતાની કીર્તિ, પોતાનું નામ, પ્રતિષ્ઠા વધે એ બાબતે શું કરવું જોઈએ વિચારી અને જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે જઈ અને એને પ્રાર્થના કરે છે, નિવેદન કરે છે કે હે આચાર્યશ્રી, તમે પણ ભોજ વ્યાકરણ જેવા કોઈ વ્યાકરણની રચના કરો જેથી તમારી અને મારી, આપણા બંનેની કીર્તિ છે એ અમર બને. કીર્તિ તો મળે જ તે, એક તો છે જ તે, કેમ કે સિદ્ધરાજે આટલા યુદ્ધ કર્યા છે, એમાં વિજય મેળવી છે, ખૂબ દયાવાન છે, ખૂબ સારો રાજા સાબિત થયો છે. હેમચંદ્રાચાર્ય છે એમણે પણ નાની ઉંમરમાં ઘણું બધું પ્રાપ્ત કર્યું છે, વિદ્વાન છે, ઘણા ગ્રંથો લખ્યા છે, પણ કીર્તિ છે એ પણ અમર બને, કે વર્ષોના વર્ષો સુધી, સદીઓની સદીઓ સુધી લોકો છે એમને યાદ કરે. આવું નિવેદન છે એ સિદ્ધરાજે આચાર્ય હેમચંદ્રને કર્યું. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદને પ્રેરિતાः हेमचन्द्राचार्याः एकम् अपूर्वं व्याकरणग्रन्थं रचितवन्तः. सः सिद्धहेमव्याकरणम् इति नाम्ना प्रसिद्धः अस्ति. अस्मिन् 8 अध्यायाः सन्ति. तेषु प्रारम्भिकेषु 6 अध्यायेषु संस्कृतभाषायाः अन्तिमयोः 2 अध्याययोः प्राकृतभाषाणाश्च व्याकरणम् अपि अस्ति. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાઈ હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. તે સિદ્ધહેમ વ્યાકરણ એવા નામે જાણીતો છે. આમાં 8 અધ્યાય છે, જેના શરૂઆતના 6 અધ્યાયમાં સંસ્કૃત ભાષાનું અને છેલ્લા 2 અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે. એટલે સિદ્ધરાજ જયસિંહ છે એમણે જે પ્રાર્થના છે, નિવેદન કર્યું કે તમે વ્યાકરણ ગ્રંથની રચના કરો, એટલે હેમચંદ્રાચાર્ય એક અપૂર્વ, ખૂબ જ પ્રખ્યાત એવા વ્યાકરણ ગ્રંથની રચના કરી, જે સિદ્ધહેમ વ્યાકરણ નામે જાણીતો છે. આ ગ્રંથમાં કુલ 8 અધ્યાય છે, જેના શરૂઆતના 1 થી 6 અધ્યાય છે, 1 થી 6 પ્રકરણ છે, એમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ, અને છેલ્લા 2 જે પ્રકરણ, છેલ્લા 2 જે અધ્યાય છે એમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ જોવા મળે છે. પ્રાકૃત ભાષા છે આપણે કોઈ જાણતા નથી એના વિશે, પણ જે લોકો ભાષામાં અભ્યાસ કરે, સ્ટડી કરે છે, એટલે કે લેંગ્વેજમાં અમારી જેમ, તો એનો જ્યારે આગળનું ઉચ્ચ અભ્યાસ, ગ્રેજ્યુએશન અને માસ્ટરમાં છે, એના વિશે માહિતી આવે કે શરૂઆતમાં છે સંસ્કૃત ભાષા હતી, ધીમે ધીમે એમાં પરિવર્તન થતું ગયું, પ્રદેશ, વાતાવરણને બોલચાલમાં ફેરફાર થતાં થતાં પ્રાકૃત ભાષા અસ્તિત્વમાં આવી. ત્યારબાદ જુદી જુદી ભાષાઓ છે એ હિન્દી, સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી ગુજરાતી, એવી રીતે હિન્દી, મરાઠી, એટલે જુદી જુદી ભાષાઓ છે એ આવી રીતે અસ્તિત્વમાં આવી. અને એવું મનાય છે કે ભાઈ ગ્રંથોના આધારે કહી શકાય કે સૌથી મૂળ ભાષા છે એ સંસ્કૃત હતી, જેમાંથી અન્ય ભાષાઓ છે એનો ઉત્પત્તિ થઈ હોય. છેલ્લો પેરેગ્રાફ જોઈએ. હેમચંદ્રાચાર્યે લક્ષશ્લોક પરિમિતિમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. अस्मिन् साहित्ये अभिधानचिन्तामणिः नामकः कोशग्रन्थः
चालुक्यवंशकीर्तनं नामकं संस्कृत प्राकृत भाषा निबद्धं द्वयाश्रयं महाकाव्यं काव्यानुशासनं नामकम् अलङ्कारशास्त्रीयः ग्रन्थः छन्दोनुशासन च इत्यादीनां बहूनां ग्रन्थानां समावेशो भवति। એટલે હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોકના પ્રમાણવાળું સાહિત્યની રચના કરી છે. એ ટૂંકમાં એમણે જે કાંઈ ગ્રંથો લખ્યા છે એની શ્લોક સંખ્યા 1,00,000 જેટલી થાય એટલી છે. આ સાહિત્યમાં કેવા કેવા પુસ્તકો સમાવેશ થાય છે તો કે અભિધાન ચિંતામણી નામનો કોષગ્રંથ એટલે કે ડિક્શનરી. કેમ ડિક્શનરીમાં દરેકે દરેક અક્ષરથી શરૂ થતા શબ્દો અને એ શબ્દનો મિનિંગ્સ છે, એમને સમાનાર્થી એમના વિરુદ્ધાર્થી દરેક વસ્તુ હોય, એમ અભિધાન ચિંતામણી નામનો કોષગ્રંથ એટલે ડિક્શનરી છે. બીજું છે ચાલુક્ય વંશ કીર્તન. ચાલુક્ય વંશ એટલે સોલંકી વંશ. તો સોલંકી વંશની શરૂઆત ક્યાંથી થઈ, ક્યાંથી એનો વ્યાપ થયો, એનો વિસ્તાર થયો, એ બધાની માહિતી છે. એના વિશેનો ગ્રંથ છે જે સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષામાં છે. બંને ભાષા સાથે હોય એને દ્વયાશ્રય કહેવામાં આવે છે અને એ એક મહાકાવ્ય એટલે મોટું કાવ્ય છે. ત્યારબાદ છે કાવ્યાનુશાસન, એવો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ. નામ કાવ્યાનુશાસન છે, એની અંદર માહિતી છે અલંકાર શાસ્ત્રની. બધા જુદા જુદા અલંકારો છે, તમે ગુજરાતી ભાષામાં ભણો છો એના વિશેની માહિતી. અને છે છંદોનું શાસન, જેમાં છંદોનું બંધારણ અને એમના વિશેની માહિતી આપેલી છે. આવા બધા કહી શકાય એવા વ્યાપક અને વિસ્તાર ગ્રંથો છે એ હેમચંદ્રાચાર્યએ રચ્યા છે. અંતમાં ગુર્જર પ્રદેશે લબ્ધજનિરયમ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે અપિતુ સમગ્રે અપી સંસ્કૃત સાહિત્ય આકાશે સૂર્યવત પ્રકાશતે. ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યના આકાશમાં સૂર્યની જેમ પ્રકાશે છે. ભલે હેમચંદ્રાચાર્યનો જન્મ ગુજરાતમાં થયો હોય, ગુજરાતમાં તો એ સૂર્ય જેમ છે તેનું સ્થાન મહત્ત્વનું છે, પણ સમગ્ર જે સંસ્કૃત સાહિત્ય છે, આખા દેશનું જેટલું સંસ્કૃત સાહિત્ય છે દરેકમાં એનું સ્થાન છે એ એટલું મોખરાનું મહત્ત્વનું છે. જેમ સૂર્ય છે આખી પૃથ્વીને પ્રકાશ આપે છે, એમ હેમચંદ્રાચાર્ય છે એ પણ સમગ્ર સંસ્કૃત સાહિત્યને પ્રકાશ પાથરે છે. તો આ તો આપણો નાનકડો એવો ચેપ્ટર જેમાં આચાર્ય હેમચંદ્રાચાર્ય વિશે ટૂંકમાં માહિતી છે આપવામાં આવી છે. આગળના લેક્ચરમાં આપણે જોઈશું શબ્દાર્થ અને ભાષાંતર. આજના લેક્ચરનું હોમવર્ક છે એકદમ સરળ અને નાનકડું એવું હોમવર્ક છે. સ્વાધ્યાય પ્રશ્ન 1 આપણા જે MCQ છે, ફક્ત આપણે સાચા જવાબ છે, આન્સર છે એ ટેક્સ્ટ બુકમાંથી કરવાના છે, પણ લર્ન તો કરવાના છે, બરાબર. સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કદા કૃતવાન. પહેલો ક્વેશ્ચન હતો, આન્સર છે એ 12મી શતાબ્દ્યામ. સેકન્ડ ક્વેશ્ચન, સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ વ્યાકરણમ કેન વિરચિતમ અસ્તિ? સી ભોજેન. ત્રીજો સવાલ, ભોજસ્ય કીર્તિ કેન આસીત? એ ભોજ વ્યાકરણેન. ક્વેશ્ચન 4, હેમચંદ્રાચાર્યેણ રચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ? સી સિદ્ધહેમ વ્યાકરણમ. જો આ બંને ક્વેશ્ચન છે એમાં ધ્યાન રાખજો. ભોજે લખેલું વ્યાકરણ, ભોજ વ્યાકરણ છે સરસ્વતી કંઠાભરણ નામ છે એનું, અને હેમચંદ્રાચાર્યએ જે લખ્યું છે એનું નામ છે સિદ્ધહેમ વ્યાકરણ. ક્વેશ્ચન 5, સિદ્ધહેમ વ્યાકરણે કતિ અધ્યાયાः સન્તિ? સી 8. ક્વેશ્ચન 6, હેમચંદ્રાચાર્યેણ
रचितं साहित्यं खाली जग्या वर्तते। बी लक्षश्लोकपरिमितं। लास्ट क्वेश्चन, हेमचन्द्राचार्य विरचितस्य कोशग्रन्थस्य नाम किमस्ति? बी अभिधानचिन्तामणिः। तो आजना लेक्चरमां राखीए आटલું, ફરી મળીશું આગળના લેક્ચરમાં. થેન્ક યુ.